યોગ ઇઝ ધ વે ઓફ લાઈફ. જ્યારથી આ પુરાતન વિદ્યાને યુનાઇટેડ નેશન્સે સ્વીકૃતિ આપી છે ત્યારથી અનેક દેશોની આમાં રુચિ વધી છે. અનેક લાભો છે યોગના અને એ જ લાભો વિશે આજે આપણે જાણવાના છીએ. હેલો મિત્રો, હું છું ધ્રુવી ત્રિવેદી અને આજની પોડકાસ્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતજી. સર, આપનું હાર્દિક સ્વાગત છે આપણા પોડકાસ્ટમાં. થેન્ક યુ. સર, મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે આપના મતે યોગ શું છે? યોગ આપણી ભારતીય સંસ્કૃતિની વિશ્વની અમૂલ્ય ભેટ છે. યોગ એક જીવન પદ્ધતિ છે, યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે, યોગ એક સાધના પદ્ધતિ છે. યોગ વ્યાધિઓ પણ મટાડે છે અને યોગ સમાધિ પણ લગાવે છે. આજના આધુનિક જીવનમાં યોગનો ખૂબ મહત્વ છે. યોગ માત્ર એક શારીરિક વ્યાયામ નહીં, અપિતુ એક સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ શરીર, મન અને ચેતનાને એકાગ્રતા સાથે જોડે છે અને વ્યક્તિને લોઅર કોન્શિયસથી હાયર કોન્શિયસ તરફ લઈ જાય છે. તો યોગ શું છે એના પર હું ભાર આપીશ કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નહીં, યોગ એક સંપૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે. જી સર, જેમ સર તમે કહ્યું એવી રીતે અત્યારે જે ફાસ્ટ લાઈફ છે, બધા પોતપોતાની વસ્તુઓ લાઈફમાં એકદમ વ્યસ્ત છે. હવે આજની ફાસ્ટ લાઈફમાં યોગનું રિલેવન્સ શું છે? આ ભાગ દોડ ભરી જિંદગીમાં યોગની વધારે જરૂર છે. આ 5000 વર્ષ પહેલાં જેટલા યોગની જરૂર હતી, આજે એનાથી પણ વધારે જરૂર છે. દરેક વ્યક્તિના ઉપર કાર્યનો લોડ છે, જવાબદારીઓ છે અને એનો સામના કરવા માટે વ્યક્તિની અંદર શક્તિ જોઈએ અને યોગ અમને શક્તિ આપે છે. તમે મારાથી પૂછો કે યોગના એક શબ્દમાં શું લાભ છે, તો હું કહું છું યોગ અમને પાવર આપે છે, યોગ અમને પીસ આપે છે, યોગ અમને પોઝિટિવિટી આપે છે. લોકોમાં એવી માન્યતા છે કે યોગ કરવા, યોગ માત્ર યોગી માટે હોય છે, યોગ માત્ર સાધુઓ માટે હોય છે, સંતો માટે હોય છે. પણ યોગ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તમે પોતાના વ્યાપારમાં હો કે તમે કર્મચારી હો, તમે બાળક હો કે તમે યુવા હો, દરેક વ્યક્તિ માટે યોગનો ખૂબ મહત્વ છે. બાળકોને પોતાની મેમોરી શાર્પ કરવી હોય તો યોગની જરૂર છે. એ કપાલભાતિ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે તો એની યાદશક્તિ વધે છે. યુવાનો યોગ કરે તો એનું આત્મબલ વધે છે, એનું બુદ્ધિવત બલ વધે છે. તો યોગનો દિવસે દિવસે ખૂબ મહત્વ છે, યોગની ખૂબ જરૂર છે. બહુ જ સાચી વાત કીધી સર તમે. કારણ કે જેટલા પણ લોકોને હું ઓળખું છું, જે લોકો રેગ્યુલરલી યોગને પ્રેક્ટિસ કરતા હોય છે, એ લોકોનામાં માનસિક રીતે પણ મેં ઘણો બધો ચેન્જ જોયેલો છે. પીસ ઓફ માઇન્ડ એ લોકોમાં વધે છે, સ્ટેબિલિટી વધે છે, વિચાર ક્ષમતા વધે છે. તો સર, એ જ પ્રશ્ન મારે તમને પૂછવો છે કે આજે આપણે જોવા જઈએ તો મગજ અને શરીરને યોગ કેવી રીતે કનેક્ટ કરે છે? આજકાલના વ્યક્તિનો તણાવ અને અસફળતાનો એક સૌથી મોટું કારણ છે કે બોડી પ્રેઝન્ટ, માઇન્ડ અબસન્ટ. જી. અને યોગ એ જ કામ કરે છે, તમારા શરીર અને મનને એક સાથે જોડે છે. અને જ્યારે વ્યક્તિ શરીર અને મન એક સાથે કામ કરે છે તો વ્યક્તિની શક્તિ અનંત ગુણા વધી જાય છે. આજે કોઈ ઓફિસમાં કામ કરતા હોય, ચાહે વેપારમાં કામ કરતા હોય, દરેક વ્યક્તિ પોતાનું શરીર લઈને જાય છે અને શરીર વ્યક્તિને લઈ જાય તો શરીરની એક મર્યાદા છે. જેવી રીતે અમારા પાસે શરીરની એક શક્તિ છે કે અમે 10 કિલો વજન ઉપાડી શકીએ છીએ અને મનની એવી અનંત શક્તિ છે કે તમે આખી દુનિયામાં ભ્રમણ કરી શકો છો. તો શરીર અને મનની શક્તિને જોડે છે, એનાથી વ્યક્તિની શક્તિ વધે છે. અને યોગની આ જ મોટામાં મોટો લાભ છે કે યોગ શરીર, મન અને આત્માને રૂપાંતરણ કરે છે, એક સાથે જોડે છે અને વ્યક્તિના અંદર અનંત શક્તિઓ છે, અનંત શક્તિઓ છે. આ સુપ્ત શક્તિઓનો જાગરણ કરવા માટે યોગનો ખૂબ મહત્વ છે. આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજો દરેક ક્ષેત્રમાં આગળ હતા. આ ઋષિઓની વાત કરીએ તો, આધુનિક શબ્દમાં વાત કરીએ તો એ લોકો સાયન્ટિસ્ટ હતા. એ નવગ્રહોનું જ્ઞાન હોય, ભવિષ્યનું જ્ઞાન હોય, એ બધી પોતાને બુદ્ધિ વિવેકથી એ લોકોને સમજ હતી. આજે પણ વ્યક્તિ યોગ કરે, એ શરીર સાથે એનું મન જોડાય તો વ્યક્તિના સમજ વધે, એના બુદ્ધિ વધે, એનું મન શાંત થાય. અને જેનો મન શાંત હોય ને એની મેમોરી શાર્પ હોય છે. જેનો મન શાંત હોય ને એ જ સ્વસ્થ છે અને જેનો મન અશાંત છે એ જ બીમાર છે. તો યોગ તમારા મનને શાંત કરે છે અને જ્યારે મન શાંત હોય એનાથી બુદ્ધિ વધે છે અને જ્યારે બુદ્ધિ વધે છે તો વ્યક્તિને જીવનમાં સફળતા આવે છે. રાઈટ સર. અને સર, એવું પણ કહેવાય છે કે યોગ ઇઝ અ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, એક આધ્યાત્મિક પ્રેક્ટિસ છે. તો એ કેવી રીતે પોસિબલ છે? યોગ માત્ર શારીરિક વ્યાયામ નહીં, અપિતુ સંપૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે. એ યોગ સમાધિ પણ લગાડે છે અને વ્યાધિઓ પણ મટાડે છે.
આધ્યાત્મ વિદ્યા કેવી રીતે થઈ? જ્યારે અમે યોગ કરીએ તો અમારા અંદર 7 ચક્રો હોય છે. મૂલાધાર ચક્ર, શક્તિ કેન્દ્ર, અને ઉપર સહસ્રાર ચક્ર, જ્ઞાન કેન્દ્ર. જ્યારે અમે યોગ કરીએ તો મૂલાધારથી શક્તિ ઉપર આવે છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, અનાહદ ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ય ચક્ર અને સહસ્રાર ચક્ર. તો એ વ્યક્તિનો ઉર્ધ્વયતા બનાવે છે, એને લોઅર કોન્શિયસથી હાયર કોન્શિયસ તરફ લઈ જાય છે. અને જે પણ વ્યક્તિ નિયમિત યોગ કરે છે એ આધ્યાત્મ સાથે જોડાય છે, અને આધ્યાત્મ વગર જીવન અધૂરું છે. અને મારા શબ્દોમાં કહું તો યોગ આધ્યાત્મનો શિખર છે. સાચી વાત છે સર. અને એમ પણ સર અત્યારની લાઈફસ્ટાઈલ જે છે એમાં વિચલિત મન બહુ છે. આપણે એક જગ્યાએ બેઠા હોય છે બટ આપણું મન જે છે એ બીજે ક્યાંય ભમતું હોય, એ ક્યાંક બીજે જ પ્રવાસમાં નીકળી ગયું હોય છે. સો સર અત્યારની લાઈફસ્ટાઈલમાં કેટલો સમય જે છે એ યોગ કરવું આમ એડવાન્ટેજિયસ છે હેલ્થ માટે? આજકાલ દરેક વ્યક્તિની એક જ સમસ્યા છે કે મારા પાસે સમય નથી. અને હું કહું કે તમને બીમાર થવાનું સમય છે, હોસ્પિટલમાં જઈને દવાઓ ખર્ચવાનું, ઓપરેશન કરવાનું સમય છે. જ્યારે સમય આપણા દેશના વડાપ્રધાન માનીય મોદી સાહેબ પાસે સમય હોય યોગ કરવાનો. અને યોગના ક્ષેત્રમાં આજ દરેક વ્યક્તિ યોગને અપનાવે છે. યોગ માટે સમય નથી, એ વિચારધારામાંથી બહાર આવવું પડશે. યોગ કરવું ખૂબ જરૂરી છે. યોગ તમને હેલ્થ આપે છે, યોગ તમને વેલ્થ આપે છે, યોગ તમને હેપીનેસ આપે છે. યોગ એક કલ્પવૃક્ષ છે. જે વ્યક્તિ યોગની શરણમાં આવે છે એને બધું જ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ જીવનમાં જે પણ વિચારે છે ને એ યોગથી પ્રાપ્ત કરી શકે છે, પણ યોગ કરવા માટે સમય કાઢવો પડશે. વ્યક્તિ જે પણ કામને મહત્વ આપે છે ને એના માટે સમય હોય છે. આપણે સવારે એરપોર્ટ જવાનું હોય તો આપણા પાસે સમય હોય છે. આપણે કોઈ લગ્નમાં જવાનું હોય તો આપણા પાસે સમય હોય છે. આપણે પિક્ચર જોવા જવાનું હોય તો સમય હોય છે. કેમકે એ કામને આપણે મહત્વ આપીને જે કામને એના માટે સમય હોય છે. તો હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે હું આહ્વાન કરવા માગું છું ગુજરાતની સમસ્ત જનતાને કે 1 કલાકનો સમય કાઢો. મિનિમમ આપના પાસે સમય ના હોય તો 15 મિનિટથી લઈને અને મેક્સિમમ 1 કલાક સુધીનો સમય કાઢો. એવી જ રીતે સર અત્યારે રાજ્ય સરકારે એવા કયા નવીન પગલાં લીધા છે યોગને આગળ વધારવા માટે અને લોકો સુધી પહોંચાડવા? હવે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ મેં ગુજરાત બનાવવાનું અભિયાન ચલાવ્યું છે. આજથી 4 વર્ષ પહેલાં ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડનું ગઠન કર્યું છે. અમે યોગ બોર્ડના માધ્યમથી અમે સમસ્ત ગુજરાતમાં યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. અત્યારે અમારા પાસે 1 લાખ યોગા ટ્રેનરો છે ને અમારું ટાર્ગેટ છે આવનાર 3 વર્ષમાં અમે 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરીશું. ઘર ઘર યોગી બને, દરેક વ્યક્તિ નિરોગી બને, સમાજ માટે સહયોગી બને અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને, એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખૂબ મોટું કામ કરી રહ્યું છે. હું 21 જૂનના અવસરે પર હું સમસ્ત આપણા ગુજરાતીઓને આહ્વાન કરવા માગું છું કે યોગ સાથે જોડાઓ. યોગ આપણી ધરોહર છે, યોગ આપણી વિરાસત છે. ગુજરાતભરમાં મેં 200 સમર કેમ્પ કર્યા છે જેમાં 20,000થી વધુ બાળકો જોડાયા. અમે બાળકોને યોગ સાથે, પ્રાણાયામ સાથે, ધ્યાન સાથે, બાળકો મોબાઈલના વ્યસનથી મુક્ત થાય, બાળકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડથી મુક્ત થાય, બાળકો વહેલા ઉઠે, અલીરાઇઝર કલ્ચર આવે, બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો યાદ થાય, એમના મંત્રો યાદ થાય. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડે દર વર્ષે સમર કેમ્પનું પણ આયોજન કરે છે. અમે સમસ્ત 365 દિવસ સમસ્ત ગુજરાતમાં, સમસ્ત જિલ્લાઓમાં અને તાલુકામાં યોગ શિબિર કરીએ છીએ. અમારા પાસે 1 લાખ યોગા ટ્રેનર છે. એ નિયમિત યોગ વર્ગો ચલાવે છે અને એમાં હજારો લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રોજગાર પણ આપે છે, યુવાનોને રોજગાર આપે છે. અમારા પાસે જો કોચ છે એમનું કામ છે ટ્રેનરો તૈયાર કરવાના અને યોગ સંવાદો કરવાના. સ્કૂલમાં, કોલેજમાં, સોસાયટીઓમાં જઈને 25-50, 100 લોકોને ભેગા કરીને યોગની વાત કરવી. જી સર. એવી જ રીતે સર 21મી જૂન આવી રહી છે. આવનારી 21 જૂનમાં આપણે યોગ બોર્ડે કઈ તૈયારીઓ કરેલી છે અને આપણી આ વખતની થીમ શું છે? કે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એક દિવસ માટે આખી દુનિયા યોગ કરે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે મારા ગુજરાતમાં 365 દિવસ યોગ કરવાના છે. ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી અમે સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ આ વર્ષના પ્રારંભમાં કરી હતી, જેમાં અમે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યું છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમર કેમ્પના આયોજનો, સૂર્ય નમસ્કારની પ્રતિસ્પર્ધાઓ અને ગુજરાતભરમાં અમે યોગ વર્ગો પણ ચલાવીએ છીએ. સમસ્ત 33 જિલ્લાઓમાં અમારા નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે અને મોટી સંખ્યામાં ત્યાંના લોકો આવીને યોગની પ્રેક્ટિસ કરે છે, યોગથી લાભ કરે છે. તો 21 જૂનની આ વખતેની થીમ છે કે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને શક્તિ આપવા માટે. આમ પણ અમારા ક્ષેત્રમાં, યોગના ક્ષેત્રમાં મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે. અમારા જે 1 લાખ યોગા ટ્રેનર છે એમાં 80% બહેનો છે.
80% મહિલાઓ છે જે યોગને પ્રમોટ કરે છે અને ઘરે ઘરે જઈ ઘર ઘર સુધી યોગ પહોંચે, દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે, એના માટે બહેનો મોટું કામ કરે છે. અને ભારત સરકારે આયુષ મંત્રાલય આ વખતે થીમ પણ મહિલા સશક્તિકરણની રાખી છે. ને આ વખતે 21 જૂનનો કાર્યક્રમ, રાજ્ય સરકારનો કાર્યક્રમ અમે નડાબેટ બોર્ડર પર કરવાના છીએ. બનાસકાંઠા જિલ્લામાં એક મોટું કાર્યક્રમ, એક વર્લ્ડ ઐતિહાસિક રેકોર્ડ બને. કે ગયા વર્ષે પણ અમે રેકોર્ડ બનાવ્યું હતું સુરતમાં. લગભગ 12 કિલોમીટર લાંબુ 1.5 લાખથી વધુ લોકો એક સાથે યોગા કર્યો છે. એ રેકોર્ડ પણ અમારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના નામે છે. તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના બે રેકોર્ડ અમે છેલ્લા 1 વર્ષમાં બનાવ્યા છે. એ તો સૂર્ય નમસ્કારનો અને 100થી વધુ લોકોને યોગ કરાવવાનો રેકોર્ડ બનાવીશું. તો આ વખતે ખૂબ સારી અમારી તૈયારી છે. અમે 1 જૂનથી લઈને અમે બાઇસેકના માધ્યમથી 21 દિવસ પણ લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અમે કોમન યોગા પ્રોટોકોલના પણ કાર્યક્રમો કરી રહ્યા છીએ કે લોકો યોગાને શીખે. અને 14 તારીખથી અમે એક યોગ સપ્તાહનો પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ આ સમસ્ત ગુજરાતમાં, કે દરેક વ્યક્તિ યોગને સમજે ને જાણે. તો બહુ મોટા પ્રમાણમાં 21 જૂનના કાર્યક્રમો થઈ રહ્યા છે. અને આ યોગીઓ માટે આ દીપાવલીનો તહેવાર છે, એક અવસર છે. અને જે યોગ ધર્મ આધ્યાત્મ સાથે જોડાયેલા છે, તો યોગનો ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. જી સર, જેમ તમે કીધું કે યોગ ધર્મ અને આધ્યાત્મ સાથે પણ જોડાયેલું છે, એવી જ રીતે કહેવાય છે કે યોગ જે છે એ રોગોને પણ મટાડે છે. તો સર, તમારી પાસે અગર એવો કોઈ ઇન્સિડન્ટ હોય, એવી કોઈ વાત હોય શેર કરવા માટે કે જે તમારા ધ્યાનમાં હોય કે રોગ મટાડ્યો હોય યોગાએ? સ્વસ્થ વ્યક્તિ માટે યોગ એક જીવન પદ્ધતિ છે અને બીમાર વ્યક્તિ માટે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે. અને સૌથી વધુ લાભના યોગ મેન્ટલ હેલ્થ પર કરે છે. અને મેડિકલ સાયન્સ પણ માને છે કે 80% બીમારીઓ સાયકોસોમેટિક છે, માનસિક મનથી જોડાય છે, મેન્ટલ હેલ્થથી જોડાયેલા છે. અને જ્યારે વ્યક્તિનો માનસિક સ્વાસ્થ્ય મળે છે ને, તો શારીરિક રોગો આપોઆપ મટે છે. પણ અનેક શારીરિક રોગો પણ મટી રહ્યા છે. અગર કોઈ વ્યક્તિ નિયમિત યોગ કરે તો એ ડાયાબિટીસથી ફ્રી થઈ શકે. અમારા પાસે અનેકો ઉદાહરણ છે. જેમ અમારા પાસે એવા વિદ્યાર્થીઓ છે, જે એક અમારા અમૃતભાઈ છે, આખા ગુજરાતમાં એનો ડાયાબિટીસ હતો 10 વર્ષથી, એનો ડાયાબિટીસ ક્યોર થઈ ગયો છે. અને અમારી યોજના પણ છે કે જ્યારે ડાયાબિટીસ દિવસ આવે છે, અમે એક સાથે એક કેમ્પેઇન ચલાવવાના છે સમસ્ત ગુજરાતમાં, કે એક સાથે ગુજરાતને ડાયાબિટીસ ફ્રી કરવાનું છે. અને લોકો કહે શક્ય છે, કે 100% શક્ય છે. વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરે, કપાલભાતિ કરે, મંડુકાસન કરે અને આહાર ઉપર ધ્યાન રાખે, ડાયટ ઉપર ધ્યાન રાખે, તો આપણે ડાયાબિટીસથી એ મુક્તિ મળી શકે છે. તો હેલ્થ અવેરનેસ લાવવા માટે ખૂબ જ જરૂરી છે યોગ સાથે જોડવા માટે. તો ગુજરાત સરકાર એના માટે ખૂબ સરસ કામ કર્યું છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે. તો અમે અનેકો યોજનાઓ પણ લઈને આવી રહ્યા છીએ. જેમ સ્પેશિયલ ડાયાબિટીસ કેમ્પ લઈને આવી રહ્યા છીએ. આ અત્યારે બાળકો માટે સમર કેમ્પ કર્યું છે. અમે સ્પેશિયલ જેલોમાં પણ કાર્યક્રમો કર્યા છે. જેલોના જે કેદીઓ છે, એ જ્યારે જેલથી બહાર છૂટે તો એક યોગી બનીને જાય, એક યોગ શિક્ષક બનીને જાય, જેથી એ ક્રાઇમ ન કરે, બહાર સમાજમાં જઈને ઉત્તમ કામ કરે, શ્રેષ્ઠ નાગરિક બનીને જાય. તો આ 21 જૂનના 100 ડેઝ કાઉન્ટડાઉનમાં અમે ગુજરાતની સમસ્ત જેલોમાં 100 દિવસ કન્ટિન્યુ યોગ કરાવી રહ્યા છીએ. યોગ નહીં, એ કેદીઓને અમે યોગ શિક્ષક પણ બનાવી રહ્યા છીએ. તો યોગ કરવાથી રોગ મટે છે. રોગ ડાયાબિટીસનો હોય, બીપીનો હોય, ઘૂંટણમાં દર્દ હોય, કમર દર્દ હોય, અનિદ્રાની બીમારી હોય, કોઈ પણ રોગ હોય, સમસ્ત રોગોનો સમાધાન યોગમાં છે. થેન્ક યુ સો મચ સર. આજે ઘણી બધી માહિતી આપણને મળી છે આપના તરફથી યોગ વિશે. અને હું તો કહું છું કે આ બધી માહિતી સાથે જ અગર આપણે આજથી જ યોગ કરવાનું શરૂ કરીએ તો આવનારા થોડાક જ સમયમાં આપણો આખો દેશ જે છે એ નિરોગી બની જશે. થેન્ક યુ સો મચ સર. આપણી સાથે આ પોડકાસ્ટમાં હતા આજે શ્રી શીશપાલ રાજપૂત સર. અને આવી જ રીતે ઘણા બધા પોડકાસ્ટ આપણે લઈને આવવાના છીએ, ઘણી બધી નવી ઇન્ફોર્મેશન લાવવાના છીએ. એના માટે તમારે ફોલો કરવાના છે અમારા સોશિયલ મીડિયા પેજીસ કે જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. થેન્ક યુ સો મચ. હું છું ધ્રુવી ત્રિવેદી. આવનારા પોડકાસ્ટમાં ફરી મળીશું. ટિલ દેન, બાય બાય.